સાથે માર્ટિન સાહેબ तुम आगे बढ़ो मार्टिन साहेब तुम आगे बढ़ो સરસ ખૂબ ખૂબ આભાર તાળી પાડી જોરદાર બતાવીશું સાહેબને હવે હરગોવનભાઈ નાગરાભાઈ લેલાભાઈ દેવજીભાઈ મફાભાઈ ગુંજાભાઈ વીરમાભાઈ હરદાસભાઈ મહેશભાઈ શિવાભાઈ મેવાભાઈ રાજાભાઈ હરદાસભાઈ રણછોડભાઈ આટલા ભાઈને વિનંતી કરું કે સાહેબનું એકવાર સન્માન કરશે वो बोला कि तुम अपना कैमरा ऑन करोगे ना साहब आप खड़े हो मेरा मामा है अच्छा करना है तो करो मुंबई वो बाद में मत करो वही ઈશ્વર ભાઈ મારા ભાઈ એ પણ આવશે એમનો સતત નજીકના સ્થળમાં છે એટલે પોતે ઈશ્વરભાઈ મામાભાઈ અને ઈશ્વરભાઈ મારાભાઈ चंपल ले છે चलो कोई ताली मारिए इधर करना हाँ नहीं आ रहा ये करोगे ना ये वाला तो उसका कैमरा ऐड हो जाएगा होएगा तो फिर वो बात करेगा हाँ इसको करो ना तो तुम दिखो फिर वापस कर देगा इससे करो अभी वो तुमको देखेगा बात कर लो कैसा है क्या फिर ये वापस कर देना पब्लिक दिखेगा અમે બાકીના ફૂલ છૂટા છે એ આપણે યુવા ટીમની વિનંતી કે આપણે બધાનું સ્વાગત છૂટા મોતી કરશું આપણી યુવા ટીમને વિનંતી કે આપણે બધાનું ફૂલથી સ્વાગત કરશું સરસ જોરદાર તાળી મારીએ માટી સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે ફૂલ ચડીને ફૂલ હાથે સાહેબ આ ગામની અંદર આ પધાર્યા આપણા કાર્યક્રમ લઈને આવ્યા છે અમને ખૂબ આનંદ છે युवा टीम ने विनंती શાળાના આચાર્યશ્રી અમારા ઇન્દિરાનગર પારાના આચાર્યશ્રી પોતે અહીં બધાના છે તો ગિરીશની આસલ જે બ્રાહ્મણ છે પણ સાહેબ એમની પાસે બ્રાહ્મણ જેવું નહીં પણ માનવતા છે તો એવા આપણે ગિરીશભાઈ આસલને વિનંતી કરો કે આપ સાહેબને હાથ ધરાવશો આ શાળાના આચાર્ય શમશેરબા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ શ્રીમાળી પણ હાજર છે તો સાહેબ આપ પણ સાહેબને હાર બેરે એમનું સન્માન કરશો પાણીની વ્યવસ્થા છે તો બિન સૈનિકોને વિનંતી કે પાણી ખરેખર રહેજો ભાઈ આપણા યુવાનોને વિનંતી કે આપણે વધારા મહેમાનને છૂટા ફૂલ નાખીએ તો સ્વાગત કરશું ये भी कैमरा ये મેલાભાઈ करना है ચંદુભાઈ ફૂલથી સ્વાગત કરશો આપણે બધાને છૂટા ફૂલ નાખીને તો દરેકને વિનંતી ચમન કાકા આપણે નામ જોર નથી બોલતા આપણા અહીંયા સ્થાનિક તમામ કર્મશીલ જે છે ભાઈને વિનંતી કે આપણે બધા મહેમાનોને છૂટા ફૂલથી સ્વાગત કરશું છેલ્લા સુધી જવા દઈએ ફૂલ આપણા છેલ્લે બેન પણ જે ઓરિસ્સાથી બનાવ્યા છે બિહારથી બનાવ્યા છે એમના પણ ફૂલથી સ્વાગત થવું જોઈએ ફૂલની પાકડી એમના પણ મળવી જોઈએ છેલ્લા સુધી છેક મંદિરના ઓટલા સુધીના બહેનો એમનું પણ આપણે સ્વાગત કરીએ સરસ મોહનભાઈનું સ્વાગત થયું છે તાળી જોરદાર પાડીશું મોહનભાઈ અમારા પરિવારનું સભ્ય છે મોહનભાઈએ ખૂબ કામ કર્યું છે પાયાની ઈટ છે નરેન્દ્રભાઈ સાહેબને પણ હાથ લેવાવે અહીંના યુવાનો પહેરાવે ऐसा तुम्हारा होगा यात्रा करती क्या करना है लिखना नहीं है बोल दो आज
છેલ્લા સુધી છેલ્લે आज गुजरात के बनासकांठा जिले में हम आए हैं और ये डीसा गांव है जहाँ पर डीसा का शमशेरपुरा गांव है। સરસ સન્માનનો કાર્યક્રમ हमारा स्वागत है। पूरी करवाने गए रात थे। भोजना भी है और खाना भी यहाँ पर है। डीसा डीसा से ડીસાના શમશેરપુરા ગામમાં આજે રાત્રિ રોકાણ રેલીનું અને સ્વાગત છે અને સાથે સાથે યાત્રાની મીટિંગ પણ છે। લગભગ 2000 લોકોની સંખ્યા છે। હવે આપણે સન્માનનો કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ చేరుకుంటాము ఈ ర్యాలీలో వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యాత్రలో పాల్గొన్న వాళ్ళే ఇక్కడ గుజరాత్ డిస్ట్రిక్ట్లో యాత్రలో వచ్చిన వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది। આવો ભારતભાઈ આવો શંકરભાઈ ડાભી સાહેબ ભાઈ બાબુભાઈ મોહનભાઈ સાહેબનું સન્માન કરશે ભાઈ એમના પર ખાવો છે એમનો ખૂબ મહેનત છે શંકરભાઈ સાહેબ બતાવ્યા છે સરસ ખોટું બાબા સાહેબ શ્રી આપ સ્ટેજ પર બિરાજમાન થો શંકરભાઈ સાહેબ नीलू ए नीलू ये दो ही देखा इधर हम भी है इधर हम भी एक ले लो फोटो ये दो ही देखा जो देगा लेकिन यहाँ से प्राइवेसी का रहता है। पब्लिक करोगे तो सब कुछ चलेगा। જો ભાઈ આપણો પરિવાર ખૂબ મોટો છે પરિવાર છે આપણે हमारा भी फोटो ले लिया करो। વધારે મહત્વ ના આપતા આપણે પરિવાર ભાવનાથી મળીએ છીએ। કોઈનો સન્માન થયું હોય ન થયું હોય કોઈ સન્માન કર્યું હોય કોઈ ન કરી શક્યું હોય તો આપણે પરિવાર સમજી ક્ષમાયા છું કારણ કે મોટા પરિવારમાં જરા ભૂલ પણ થઈ જાય તો આપણે ભૂલને માર્ગો ના આપીએ। આપણે બાબા સાહેબના વંશજ છીએ। બાબા સાહેબે સર્વ સમાજની ચિંતા કરી છે આપણે તો માત્ર આપણા સમાજની ચિંતા કરવાની છે। તો કાર્યક્રમને આપણે આગળ લઈએ। अभी निकाल दिया ना। हाँ निकालो ये तो कोई नहीं देखता। હવે આપણા કાર્યક્રમને આગળ લઈ જઈએ તો આપણા નવસર્જન ટ્રસ્ટ પાટણ ત્યાંથી સતત આપણે જેમનો હૂંફ અને લાગણી મળતી રહી છે જેમને આ ગામ પ્રત્યે ખૂબ હિત રહેલો છે જેમણે આ ગામની સતત ચિંતા કરી છે આ ગામમાં જાગૃતિ રહી છે। આજે ચમકતા ચહેરા એમના કારણે છે જેમણે આ ગામની સતત ચિંતા કરી છે એવા પરિવારના એક સભ્ય બરાબર એવા મોહનભાઈ સાહેબને વિનંતી કરું કે આજના જે જીવનદર કાર્યક્રમ અનુરૂપ આપ પ્રાસંગિક પ્રવચન કરી આ કાર્યક્રમને આગળ ધપાવશો। શ્રી મોહનભાઈ પ્રથમ તો દરેક ઊંચો હાથ કરી નાખે દરેક ઊંચો હાથ કરશે। જય ભીમ! જય ભીમ! આજે રૂડો અવસર અને આ રૂડા અવસર એટલે કે ભીમયુદ્ધન કાર્યક્રમ અંતર્ગત જે સમાનતાના સિક્કાની યાત્રા આપણા ગામે જે ઉપસ્થિત થઈ છે અને આ યાત્રાના પ્રણેતા એવા માર્ટિનભાઈ નવસર્જન ટીમ બીડીએસ માંથી દલપતભાઈ ઇન્દુબેન કિરીટભાઈ કાંતિભાઈ તેમજ નામી અનામી સ્ટેજ ઉપર બિરાજમાન તમામ લોકોનો હું અભિવાદન કરું છું। આજનો જે આ કાર્યક્રમ અને જ્યારે બનાસકાંઠાની હું વાત કરતો હોય અને આ યાત્રાનું જ્યારે આયોજન થયું અને ત્યારે
ગામ ઉપર મને એટલો વિશ્વાસ અને એ વિશ્વાસના ધોરણે જ્યારે આ ગામનું મેં આ યાત્રામાં નામ મૂક્યું અને અહીંયા આવી અને જ્યારે વાત કરી અને એવા તમામ ગામના લોકોએ આ વાત તમારી સ્વીકારી લીધી કે આપણા ગામે આ કાર્યક્રમ આવી રહ્યો છે, એ બદલ આ ગામના તમામ વડીલો, તમામ બહેનો, તમામ યુવાનો, તમામ બાળકો, તમામ વ્યક્તિનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમની શરૂઆત જે 2020 થી ગઈ અને આજે 2/8/2022 ના રોજ આ જે કાર્યક્રમનું આયોજન થઈ અને આજે આપણા ગામની વચ્ચે આટલી બોળી સંખ્યાની અંદર જે લોકો જોડાણા, ખરેખર આ ગામની મહેનત રંગ લાવી. તો પ્રથમ આ ગામના તમામ લોકોને એક જોરદાર તાળીઓથી વધાઈ લઈએ. હવે ખાસ આ કાર્યક્રમ અંતર્ગત તો હું માર્ટિનભાઈના તેમજ બીજા ઘણા બધા લોકો બોલવાના છે, પણ મારે જે હાથ મૂકવી છે એ ભૂમિપૂજન જે કાર્યક્રમ અને કાર્યક્રમની અંદર 1111 કિલો અને આજે 1111 કિલો નો જે સિક્કો પિત્તળમાં એ તમારા જેવા લોકોએ જે આપ્યો, સાથે સાથે 1 રૂપિયાનું દાન, એવું 20 થી વધુ લાખ 20 લાખથી વધુ લોકોએ આ સમગ્ર કાર્યક્રમની અંદર જે દાન આપેલું અને એ તમામ આખો કાર્યક્રમ જે ઘડાયો અને આ કાર્યક્રમ કાલે નાની દેવથી જે આપણું દલિત શક્તિ કેન્દ્રમાંથી નીકળી અને અમદાવાદથી કલોલથી મહેસાણા રાત્રિ આજે સુનો, અમણીવાડા, પાટણ, જંગરા, પાછણ અને આજે આપણા ગામની અંદર આ કાર્યક્રમ અંતર્ગત આપણે બધા ભેગા થયા છીએ. હવે કાર્યક્રમની તો વિશેષ વાત અહીંયા સ્ટેજ ઉપર બિરાજમાન લોકો જે છે એ વાત કરવાના છે, પણ સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે આ ગામના આ કાર્યક્રમની આયોજનની અંદર પાછલા 1 મહિનાથી માર્ટિનભાઈ નાનામાં નાના માણસ બાળકથી લઈ અને મોટામાં મોટો 100 વર્ષના વડીલ સતત 1 મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી છે. અને એના માટે એક વાક્ય હું બોલું કે આજે આનંદ, આજે અવસર, આજે નૈનોમાં ને હે સખી જેની અમે કેટલા વર્ષોથી વાત જોતા હતા અને હે સખી આજે અમારા આગળ આવા મોટા મહેમાનો વધાર્યા હોય તો અમારા આગળ કંચન મળશે. મેં એક બાજુ ચોમાસાની સિઝન અને સતાય આટલી તકલીફો વચ્ચે આટલી મોટી પદયાત્રાનું આયોજન કર્યું અને એમાં તમામ લોકોએ જે સિંહ ફાળો આપ્યો, એ લોકોએ ખરેખર જે જહેમત ઉઠાવી છે એના માટે જે પણ તમામ પ્રકારની જે પણ જ્યાં સુવિધાની વાત આવી અને ત્યાં આ લોકો બહુ ખડે પગે રહ્યા છે. એ આયોજનમાં ગામના લોકોથી લઈ બહેનો હોય, વડીલો હોય, તમામ લોકોએ જે સિંહ ફાળો આપ્યો છે અને એનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ. અને એનો એક જ આપણો આ કાર્યક્રમનો યશ જતો હોય તો જે આપણા પરિણેતા આ કાર્યક્રમના અને એક જ કારણ કે આ જેટલા અહીંયા બેઠા બધાના અભરશેઠ ગણાય છે તો 100% આપણે આ અભરશેઠના આ દેશમાંથી નાબૂદ કરી અને જે બાબા સાહેબે આ દેશનું સંવિધાન લખ્યું કે આ દેશની અંદર તમામ માણસો સરખા છે, આપણે તમામ લોકો સમાનતાનું રાજ લાવવાનું છે, સમાનતાનું રાજ લાવવાનું છે. તો સમાનતાના રાજ માટે આજે અહીંયા આપણે જે ઉપસ્થિત થયા છે તો આ યાત્રા આ અંતર્ગત જે ભૂમિપૂજન કાર્યક્રમ અને એમાં 1111 કિલોનો જે આખો સમાનતાનો સિક્કો, સાથે સાથે 100 લક્ષરીઓ, જેની અંદર 300-400થી પણ વધુ લોકો 12 રાજ્યોની અંદરથી આમાં જોડાયેલા છે, તેમજ 85થી વધુ બહેનો આ યાત્રાની અંદર જોડાયેલી છે. કહેવાનો મિનિંગ એવો છે કે પહેલા આપણી
સમાજમાં એવી સમજ હતી કે દીકરીના ઘરની બહાર ના કઢાય, અને આજે એ ઉત્તર પ્રદેશથી આવ્યા હોય, એ પશ્ચિમ બંગાળથી આવ્યા હોય, જે તમિલનાડુમાંથી આવ્યા હોય, અને એ નારી શક્તિને ખરેખર સલામ, એમ કે આપણે જે વસ્તુ નહોતી અશક્ય હતા એના જો શક્ય કરી શકતા હોય તો શું આ દેશની અંદરથી આપણે અભરસેટ નાબૂદ કરી શકીએ કે ના કરી શકીએ? બસ તો એ પરિણતા સાથે એ કાર્યક્રમને આપણે આગળ વધારવા માટે, કારણ કે પાછળથી જે કંઈ પણ આપણું આયોજન છે એની હું વાત કરીશ, કારણ કે આખો આ કાર્યક્રમ જે આપણા પાટણના વીર મેઘમાયાના બલિદાનથી લઈ અને આજે દિલ્હી પાર્લામેન્ટની અંદર જે જવાના છીએ, એ સંસદની અંદર આજે મતલબ કે જે ભીમરુદન કાર્યક્રમ અંતર્ગત સમાનતાના સિક્કાના મૂકવાનો છે, એ વાત વિસ્તૃત માર્ટિનભાઈ તેમજ અન્ય લોકો વાત મૂકવાના છે. આટલું કહી મારી વાત ટૂંકાવું છું, કેમ કે આપણે ઘણા બધા સમયથી અહીંયા બેઠા છીએ અને હજુ ઘણું બધા લોકોને સાંભળવાના પણ છે, અને આ પછી થોડુંક આયોજન પણ કરવાનું છે કે કાના ક્યાં જોવાનું છે, એ તમામ વ્યવસ્થાઓ માટે હજુ આપણે ઘણો બધો સમય લેવાનો છે. આટલું કહી મારી વાત પૂરી કરું છું. જય ભીમ, જય ભીમ. ખૂબ ખૂબ આભાર મોહનભાઈ સાહેબનો. હવે આ કાર્યક્રમ માટેનો કિરીટભાઈ રાઠોડને વિનંતી કરું તો કિરીટભાઈ રાઠોડને આપણે કાર્યક્રમ અનુરૂપ 2 મિનિટનો વિનંતી આપી. જય ભીમ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આજરોજ શમશેરપુરા ગામે આપરછેટ મુક્ત ભારત યાત્રાના મુખ્ય પ્રણેતા શ્રી માર્ટિનભાઈ મેકવાન સાહેબ, પ્રદીપભાઈ મોરે, ઇન્દુબેન, આંતીભાઈ, પાટણ જિલ્લો બનાસકાંઠા જિલ્લાની ટીમ અને આ યાત્રામાં 450થી વધારે લોકો જોડાયા છે. દૂર દૂરથી ગુજરાતના જિલ્લાઓમાંથી પણ આવેલા છે. દલપતભાઈ ભાટિયા અને આપ સૌ. મોહનભાઈ વાત કરીએ, આપરછેટ મુક્ત ભારત યાત્રાનું સપનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1947માં જોયું હતું, અને આજે આપણી વચ્ચે બીજા આંબેડકર છે શ્રી માર્ટિનભાઈ મેકવાન, જેમને એ સપનું જોયું કે 2047માં આપણે ખતમ કરી શકીશું. સતત 2 વર્ષની મહેનત એમની આગેવાનીમાં આજે આ દિલ્હી સુધીની કૂચ, આ ઇતિહાસમાં પહેલી વાર આપરછેટ મુક્ત ભારત યાત્રા નીકળી છે. આ આપરછેટ મુક્ત ભારત યાત્રાના આપ આજના સાક્ષી છો. ઇતિહાસ જ્યારે નોંધ લેશે આની, આપણે જેમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આજે યાદ કરીએ છીએ, ત્યારે એવી જ રીતે જ્યારે આ ઇતિહાસ આપરછેટ મુક્ત આંદોલનની જ્યારે નોંધ લેશે, ત્યારે શમશેરપુરા ગામનું સુવર્ણ અક્ષરોમાં નામ લખાશે. સમસ્ત અનુસૂચિત જાતિ વસ્તી પંચ દ્વારા અભૂતપૂર્વ આ જનમેદની એ સાબિત કરે છે કે હવે આપરછેટને આ દેશમાંથી ખદેડવા માટે કોઈ તાકાત નથી આપણે રોકી શકે. આપરછેટની નાબૂદી હવે 100% થવાની છે. માર્ટિનભાઈ, આ દેશના દલિતોની માંગ છે 2047 પહેલા આપણે આપરછેટને નાબૂદ કરવાની છે. એના માટેનો મોટો સિક્કો ભીમરુદન, જેનું નામ છે સમાનતાનો સિક્કો, વિશ્વમાં પહેલી વાર કોઈ એવો સિક્કો બન્યો છે કે જેનું નામ
સમાનતાનો સિક્કો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની છબી ધરાવતો, તથાગત ગૌતમ બુદ્ધની છબી ધરાવતો આ સિક્કો સંસદમાં મૂકવાનો છે. એની વિગતે વાત આ યાત્રાના મુખ્ય પ્રણેતા શ્રી માર્ટિનભાઈ કરશે, પણ મારી વાત ટૂંકાવું એ પહેલા શમશેરપુરા ગામના તમામ વડીલો, યુવાનો, માતાઓ, નાની બાળાઓને હું સાચા હૃદયથી અભિનંદન પાઠવું છું. ખૂબ અઘરું કામ છે. મોહનભાઈ વાત કરી કે સતત 1 મહિનાથી મિટિંગોનો દોર ચાલુ હતો અને મિટિંગોના દોરના અંતે આજે આટલી મોટી સંખ્યામાં તમે ભેગા થયા છો. ફરીવાર તમને આ યાત્રા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમે આ ઇતિહાસના તાજા સાક્ષી બન્યા છો એ બદલ હું શુભેચ્છાઓ પાઠવું છું. જય ભીમ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ વિશેનો. હવે ખાસ વિનંતી કે સ્થાનિક બહેનોને વિનંતી કે આપણે પૂરો સમય સભા જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી જગ્યા છોડીશું નહીં. આપણે દરેકને ભોજનની વ્યવસ્થા અહીંયા જ છે, તો આવનાર પરિવારની સાથે આપણે પણ ભોજન લેવાનું છે. એટલે સાંજના વાળાની કોઈ ચિંતા નથી, હોજી વાળું કરવાનું ઘરે નથી, અહીંયા જ છે. એટલે આપણે કોઈ અવાજ ન કરીએ. નિરુબેન ચોલેસરને વિનંતી કરું કે આપ કાર્યક્રમ અનુરૂપ 2 મિનિટમાં આપણું પ્રવચન ટૂંકાવી ટૂંકા સમયમાં આપ કાર્યક્રમની વાત કરશો. કાર્યક્રમના પ્રણેતા માર્ટિનભાઈ, તેમજ સ્ટેજ પર બેઠેલા મહાનુભાવો, મારી વહાલી બહેનો અને ભાઈઓ, તમામને જય ભીમ. વધારે વાત નહીં કરતા હું એટલું જરૂર કહીશ કે ગઈકાલથી જે આપણે યાત્રાનો આરંભ કર્યો છે ત્યારથી એટલા બધા લોકો આવકારી રહ્યા છે કે જે અમને સપનામાં પણ ખબર નથી. અમે ગઈકાલથી દરેક કેન્દ્રથી નીકળ્યા અને અમે બસમાંથી જોઈ રહ્યા છીએ કે નાના બાળકો, બહેનો, ભાઈઓ એટલા ખુશથી અમારું સ્વાગત કરી રહ્યા છે. એટલે મને એવું લાગ્યું કે આપણે આ કાર્યક્રમ 1 વર્ષ પહેલા શરૂ કરી દેવો જોઈએ. આપણું એક જ સપનું છે કે જે મેં અહીંયા બેઠેલા તમામ વડીલોએ જે આકર્ષણનો અનુભવ કર્યો છે એ નાના બાળકો ન કરે. નાના બાળકોને ખબર જ ન પડે કે આ આકર્ષણ શું છે. એટલે ગમે તેવા પ્રયત્ન કરવા પડે, ગમે તે કાર્ય કરવા પડે, ગમે તેવા સમારંભ કરવા પડે, રેલી કરવી પડે, પણ આપણે આકર્ષણ નાબૂદ કરવાના જ છે. બીજું મારે એટલું જ કહેવું છે કે બહુ ખુશની વાત છે કે પાટણમાં આ ગામની અંદર આટલા બધા લોકો ભેગા થયા છે. બહુ ખુશ છે. સોરી, બનાસકાંઠાનું ગામ છે. અહીંયા હું પહેલી જ વાર આવી છું. બહુ ખુશ, બહુ દિલથી બધાનું અભિનંદન કરું છું કે આ કાર્યક્રમમાં બધા આટલા બધા સહભાગી બન્યા. ભવિષ્યમાં પણ કોઈ પણ કાર્યક્રમ કરવાનો થાય તો આપણે પીછેહટ કરવાની નથી. કોઈ પણ ભોગે મારા વાળા નાના બાળકોને આભડછેટનો અનુભવ ન થાય એવા તમામ કાર્યક્રમો આપણે કરવાના છીએ. જય ભીમ. બહેનનો ખૂબ ખૂબ આભાર. તાળી પાડી બહેન અભિવાદન કરશું. સરસ. આપણે જેટલી શાંતિ જાળવશું એમાં વધારે મજા આવશે. તો દલિત સંગઠનના પ્રણેતા અને પ્રમુખ એવા દલપત ભાટિયા સાહેબને વિનંતી કરું કે સાહેબ આ પ્રસંગ અનુરૂપ 2 મિનિટમાં આપનું પ્રવચન ટૂંકાવી. સમય આપશો. સમયનો ખૂબ કટોકટી છે. 2 મિનિટ માટે આપણે આજના આઝાદ મુક્ત ભારતના અભિયાનના સંયોજક મહાદેવ મહેમાન સાહેબ, સ્ટેજ પર બિરાજમાન યાત્રા સાથે જોડાયેલા તમામ યાત્રીઓ અને ક્રાંતિકારી શરૂઆતથી શમશેરપુરા ગામ, મારા અનુભવ જ્યાંથી હું અહીં આવું છું ત્યાંથી એક ક્રાંતિકારી ગામ છે. અહીંયા વડીલ હોય, યુવાન હોય, એ બચ્ચા હોય, તો ક્રાંતિકારી ગામના તમામ વડીલો, યુવાનો અને માતાઓને બનાસકાંઠા દલિત સંગઠન વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ આપણે મહાદેવને ખાતરી આપવાની છે કે આપ જે પણ અભિયાન લઈને નીકળ્યા છો, આજે પણ નીકળ્યા છો, ભવિષ્યમાં પણ આવશો, જ્યારે પણ આવશો, બનાસકાંઠા દલિત સંગઠન અને બનાસકાંઠા જિલ્લાના તમામ
આપણા સમાજને ઘેટા છે। कोई अत्याचार नहीं हो, लेकिन सबको लगता है कि हमारा विषय ઉત્તર પ્રદેશથી વધારેલા ગોરખનાથ સાહેબ શ્રીને વિનંતી કરું આપ बहुत कम लोग हैं। 2 મિનિટમાં આ કાર્યક્રમ બનાવો हमारी अगर ભાષણની પ્રવચન આપશો। आबादी देखी जाए तो 16.5 करोड़ लोग हैं, बराबर। सभी साथियों को क्रांतिकारी जय भीम। कर है, कोई चमार है, कोई औपचारिक प्रतिक्रिया के समय नहीं लेते हुए तो इसकी वजह से मैं मजबूती से तहे दिल से बनारस की धरती से आप सभी साथियों का तहे दिल से इस्तेमाल करता हूँ, हार्दिक स्वागत अभिनंदन करता हूँ। और जो हम लोगों ने एक संकल्प लेकर के जो 1111 किलो का सिक्का लेकर के चले हैं महामहिम राष्ट्रपति को देने के लिए, जो बाबा साहब का सपना था, जो 1947 में उन्होंने देखा था, उसको साकार करने के लिए, छूआछूत नाबूद करने के लिए 1947 में हमारे देश को 2047 से हमारे देश को 100 वर्ष पूरे हो जाने जा रहे हैं। तो इसी एक सवाल के साथ हम लोग वहाँ पे जा रहे हैं और सबको तो देंगे। लेकिन जिस प्रकार से आप लोगों का यह हिस्सा, यह आपका जनाधार हम लोग देख रहे हैं, इस जनाधार से उस पार से हम लोग को एक ताकत मिली है। आज इस सफर का दूसरा दिन है, अभी हम लोग को 6 दिन और हम लोग को अभी सफर में चलना है, लेकिन यह उत्साह या ताकत हम लोग एक ताकत बनकर के आई है और इसी ताकत के साथ हम लोग दिल्ली आगे की तरफ जाएंगे। बाबा साहब ने जो सपना हम लोग को दिखाया था, जो अधिकार दिया था, उस अधिकार को साकार करने के लिए हमें उन्हें उनके मार्ग पर चलना चाहिए और चलेंगे और अपने जीवन में ढालेंगे, तभी कुछ आगे हो सकता है। अधिक समय न लेते हुए मैं एक शायरी के साथ अपनी बात को समाप्त करूंगा कि कर सको तो अपनी बाड़ी में असर पैदा करो, कर सको तो अपनी बाड़ी में असर पैदा करो, हवाओं को मोड़ दो असर पैदा करो। घर मान सम्मान से जीना चाहते हो साथियों तो घर घर में एक अम्बेडकर पैदा करो, घर घर में एक अम्बेडकर पैदा करो। इस दिन अपने अपने घर में एक अम्बेडकर हम पैदा कर लेंगे। निश्चित है कि हमारी मानसिक लेवल ऊंचे स्तर की होगी और ऊंचे स्तर की होगी, हमारे सोचने समझने की क्षमता सबसे प्रबल होगी। इन्हीं चंद शब्दों के साथ अपनी बाड़ी को जानता हूँ। जय भीम, जय संविधान, नमो बुद्धाय, जय भारत। हाँ, कि भाई इस तरफ महिला बढ़ेगी तो ખૂબ આભાર સાહેબ શ્રીનો। બિહારથી વધારેલા हर जगह મંજુલા બેને વિનંતી કરું। सम्मान करने नहीं आए। बिहार से हमारे आए हुए मंजुला दीदी जी को मैं विनती करता हूँ कि 2 मिनट में आपका उद्बोधन देकर हमको ये कार्यक्रम के रूप से बताइए। श्री मंजुला दीदी। અહીંયા જુઓ તો આમ તો બોલ નહીં आता क्या बोलेंगे। सभी साथियों को जय भीम, नमो बुद्धाय। आज हम लोग का कार्यक्रम में 2 दिन हो गया है, कंटिन्यू 2 दिन से इस कार्यक्रम में है। आज हर जगह पे छुआछूत हो रहा है, बच्चों के साथ में हो रहा है, शिक्षक के साथ में हो रहा है। छुआछूत के हर कोई शिकार है। जो मार्टिन भाई ने यात्रा को लेकर के चले हैं, ये जो जुनून यहाँ पर देखने को मिल रही है, इसी जुनून के साथ में हमें दिल्ली का पार्लियामेंट तक पहुँचना है। दिल्ली का पार्लियामेंट तक पहुँच करके अपनी जो ताकत है, उन ताकत को वहाँ पे दिखाना है। इस देश से छुआछूत खत्म हो। इसके बाद में जो महिलाएं हैं, वो भी अपनी भागीदारी को इस कार्यक्रम में ज्यादा से ज्यादा संख्या में निभाए। इसी के साथ मैं अपनी बात को समाप्त करती हूँ। सभी साथियों को जय भीम, नमो बुद्धाय। ખૂબ ખૂબ આભાર બહેનજીમાં। ખેડાથી વધારેલા વિનોભાઈને વિનંતી કરું કે આ કાર્યક્રમ અનુરૂપ 2 મિનિટમાં ટૂંકાવી આપનું વક્તવ્ય અમારી સમક્ષ રજૂ કરશો। જય ભીમ, ખૂબ ખૂબ આભાર આ ગામના સમગ્ર દલિતો। એમાં સૌથી વધારે ત્યાં સ્વાગત માટે બાળકો આવેલા અને બાળકો બોલેલા, तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं। देखो देखो कौन आया, दलितों का शेर आया। देखो देखो कौन आया। आवाज नहीं आता, आवाज नहीं आता।
देखो देखो कौन आया। ऐसा बोल रहा था बच्चे। ओके, जय भीम। આજની યાત્રાના અનુસંધાને ખૂબ આનંદ થયો અને આવી જ યાત્રા આપણે દિલ્હી સુધી જાય એવી આપણે આશા રાખીએ। ગઈકાલે મેં ફોટા મૂકેલા મારા સ્ટેટસમાં, તો સ્ટેટસમાં ફોટા જોઈ અને બે લોકોએ 1,000 રૂપિયા દાનમાં આપ્યા। એટલો જુસ્સો લોકોને આવ્યો। ફોટા જોવાથી જો જુસ્સો આવતો હોય અને જો આવી યાત્રા આપણે નીકળતી હોય તો આપણે બરાબર। તો આપણા માનનીય માર્ટિનભાઈ આગળ વધે અને આપણે બધા એમની સાથે રહીએ તેવી આશા સાથે મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું। જય ભીમ। खूब खूब आभार साहेब से अरे तेलंगाना से यहाँ बधारे ईश्वर अम्मा को मैं रिक्वेस्ट करता हूँ। तेलंगाना से बधारे ईश्वर अम्मा, ये मैंने देखा। आप कार्यक्रम कह दो, 2 मिनट में आपका वक्तव्य दिए। जय भीम साथियों। आज भारत में छुआछूत लेके हम अम्बेडकर और बुद्ध जी का सिक्का और 1 रुपये कॉइन ये सब भी हम लोग रैली में अहमदाबाद टू दिल्ली 8 दिन का रैली में हम सब मिलके चल रहे हैं। और अब सब लोग भी दिल्ली में जाने का मार्ग अपना जो जय भीम जो निनाद है दिल्ली पूरा एकदम पार्लियामेंट में जितना जन लोग नेता लोग है उसका कान में एकदम बहुत जोर से सुनाई देने का। और भारत में अपना लड़कियों के ऊपर औरतों के ऊपर अत्याचार अन्याय ये सब भी ज्यादा से ज्यादा बढ़ जा रहे हैं। इसलिए हम आगे फ्यूचर प्लान भी हम बना लेने का, आगे कैसा बढ़ने का सब लोग भी सोच के समझ के आगे चलना बहुत जरूरी है। आप इधर हम लोग स्वागत किया, बहुत बहुत धन्यवाद और मुझे ये मौका दिया, आप लोग भी धन्यवाद। ખૂબ ખૂબ અભિનંદન બેન શ્રીનો। હવે આપણા સ્થાનિક કાર્યકર દલિત સંગઠનમાં જબરજસ્તી કામ કરી રહ્યા છે। શિક્ષાથી લઈ કોઈ પણ દલિત સમાજની તકલીફ અન્યાય સામે સતત ઝઝમનાર એવા શંકરભાઈ ડાભી સાહેબને વિનંતી કરું, આપ પ્રસંગ અનુરૂપ 2 મિનિટમાં આપનું વક્તવ્ય રજૂ કરશો। જય ભીમ। જય ભીમ। કારણ કે આપણો અવાજ એ જ આપણો જુસ્સો છે। આપણ છે મુક્ત ભારત અભિયાન અંતર્ગત અહીંયા પધારેલ માર્ટિન મેકવાન સાહેબ અને એમની સાથે ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી પધારેલ આપણા મહેમાનો તેમજ બહેનો, આપ સૌનો અમે બનાસકાંઠાની ધરતી પર આ શમશેરપુરા ગામની અંદર આપણું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, જે કાર્યક્રમ ભીમરોધન કાર્યક્રમ અને 1111 કિલ્લાનો જે સિક્કો બનાવ્યો છે, જેમના મગજની અંદર એક વિચાર આવ્યો, તે વિચારને એક પ્રેક્ટિકલ બદલ્યો અને ભારત દેશની અંદર જેનું નામ ગુંજતું ગયું એવા તમામ ક્રાંતિકારી સાથીઓને મિત્રો અભિનંદન આપણે પાઠવીએ છીએ। આવનાર સમયની અંદર આવા કોઈ પણ કાર્યક્રમની અંદર જે લોકોના મગજની અંદર આ ભરછટ એક ઘર કરી ગઈ છે એમને નાબૂદ કરવા માટે અમે બનાસકાંઠા જિલ્લા વતી આપ સૌને વચન આપીએ છીએ કે અમે હર હંમેશા આપની સાથે ખભે ખભો મિલાવીને કામ કરીશું। મિત્રો, વધારે સમય ન લેતા
હું મારી બે વાણી કહીને મારા વક્તવ્યને પૂર્ણ વિરામ આપીશ. मंजिलें उनको मिलती है जिनके सपनों में जान होती है, मंजिलें उनको मिलती है जिनके सपनों में जान होती है. अरे दोस्त, पैक होने से कुछ नहीं होता, उड़ान हौसलों से होती है, उड़ान हौसलों से होती है. जय भीम, जय भारत. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. 2 મિનિટમાં આપણને ખૂબ સારી વાતો કરી. હવે ઓરિસ્સા જે વધારે हुए कालिंदाजी साहब को मैं विनती करता हूँ कि आप 2 मिनट में आपका वक्तव्य दीजिए. धन्यवाद. मैं कालंदी हूँ, उड़ीसा से आया हूँ और मैं अकेला नहीं, मेरे साथ और 15 साथी भी उड़ीसा से आए हैं. आने का वजह है कि हमारे पूर्वजों से अभी तक ये जो छुआछूत हमेशा पर सताता है, एक जानवर की तरह दुनिया की नज़र में हमें दिखाई देते हैं. तो उसे दूर करने के लिए आज मार्टिन भाई की परिकल्पना, प्रयास और कड़ी मेहनत की वजह से मुझे लगता है स्वाधीनता के 75 साल बाद ये भारतवर्ष की मिट्टी के ऊपर पहली बार मार्टिन भाई के प्रयास से छुआछूत मुक्त भारत अभियान यात्रा शुरुआत हुआ है. एक नया इतिहास रचा है मार्टिन भाई ने. हम सब मिलकर उन्हें समर्थन करने के लिए इतने दूर से आए हैं और हम पूरे दम तक दिल्ली पहुंचाने के लिए सरकार को ये बात पहुंचाने के लिए हम पूरे सहयोग करेंगे. आपको एक छोटी सी एग्जाम्पल उड़ीसा की तरफ से देना चाहता हूँ. मेरे साथ जो 15 लोग आए हैं, वहाँ सामने जैसे बुजुर्ग आदमी बैठे हैं गांव के, उसी प्रकार के लोग भी हैं. उनमें से चतुर्भुज नायक, चतुर्भुज मलिक के हैं 80 साल के बुजुर्ग लोग. भीमरुदन प्रक्रिया में पूरे शुरू से अभी तक वो पूरे सहयोग किए हैं. जब दिल्ली आने के लिए और 7 दिन की यात्रा के लिए उन्होंने बताया, उन्होंने बोला कि मेरे पास एक छोटा पैसा भी नहीं है, वो पैसा भी नहीं कि कैसे जा सकता हूँ. मैंने बोला देखो, ये छुआछूत को अगर आप लोग दिल से मिटाना चाहते हैं तो आप लोग जाने के लिए तय कीजिए, आपको किसी भी तरह मदद मिलेगा. और आखिरी तक वो लोग अपने जो ओल्ड एज पेंशन का बही है, किताब है, 500 रुपये पर महीना मिलता है, 5 महीने के लिए बही को बंधक देके ये साथी 80 साल के बूढ़े मेरे साथ ये रैली में जोग दिए हैं छुआछूत को मिटाने के लिए, दूर करने के लिए. इसीलिए मैं उड़ीसा के साथी के पास में आभारी हूँ और सबसे बड़ी आभारी हूँ गुजरात के. 2 दिन से हम घूम रहे हैं. आपके जो स्वागत को देखे, आपके जो क्रांतिकारी आंदोलन को देखे, हर गांव को जाते हैं, गांव के लोगों को रहन चलन को भी देखते हैं. मुझे सबसे बड़ी खुशी लगता है ये गुजरात की माटी को मैं सलाम देता हूँ दिल से. मार्टिन भाई जैसे चिंता नायक को मूर्ति जन्म दिया है हमारे लिए, हमारे समुदाय के लिए, ये भारतवर्ष के लिए. मैं इसीलिए दिल से रैली में जुड़ा हूँ. और मार्टिन भाई ये आंदोलन को शीर्षक पर पहुँचाने के तक मैं और हमारे साथी जितने हैं उड़ीसा के, हम पूरे दम से लगेंगे और सहयोग करेंगे. इतना में मेरे वाणी को मैं विराम देता हूँ. जय भीम, नमो बुद्धाय, धन्यवाद, नमस्कार. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. પહેલા ખાસ વિનંતી કે જે હજારો કિલોમીટર 500 કિલોમીટરની બહેનો આવી છે, 85 બહેનો, ઘર બાર દીકરા દીકરી બધું છોડીને છતાં શાંતિથી બેઠા છે. કોઈ ચિંતા નથી. આપણે અહીંયા છીએ, ઘર નજીક છે, છોકરા આપણે અહીંયા છે, છતાં આપણે ઉઠા બેઠીએ આ બધું ન ચાલે. આપણે શાંતિ જાળવીએ. હવે આપણો કાર્યક્રમ પૂરો થવાનો આરે પણ છે, તો જેને સાંભળવાનો છે એને આપણે રાહ જોઈ પડી રહ્યા છીએ, તો થોડી આપણે શાંતિ જાળવશું. હવે આપણે જેને ક્યારેય પણ નથી સાંભળ્યા એવી એક નાની ગુડિયા જે રાજસ્થાનથી આવી છે, તેની ઉંમર લગભગ 15 વર્ષ છે, એવી ગુડિયા આવેલી છે. તો એને આપણે વિનંતી કરીએ રાજસ્થાનથી આવેલી ગુડિયાને કે આજના ભીમરુદન કાર્યક્રમ અનુભવ આપનો વક્તવ્ય આપશે. ગુડિયાજી, જોરદાર તાળી ગુડિયાજી કહીએ જે રાજસ્થાનથી આવે છે.
એ પાણી ને ચા સ્ટેજ પર લાવજો। ના રહેવા દો રહેવા દો। गुड़िया दीदी ने मैं कहता हूँ कि दो आपके लिए 3 मिनट। हेलो, आप सभी को जय भीम और सभी मेरे साथ में जोर से जय भीम बोले। जय भीम! जय भीम! ये थामा हुआ है हाथ मेरा, ये थामा हुआ है हाथ मेरा आपने, मुझको मालूम है मेरे हर पल हर लम्हा में प्यार आपका है। सो मेरे दर्द में रोया करते थे, अपने आंसू को दिल से भिगोया करते थे। अरे कुर्बान कर दी अपनी औलाद है, अरे कुर्बान कर दी अपनी औलाद है। वो मेरे सपनों को दिल में संजोया करते थे, वो मेरे सपनों को दिल में संजोया करते थे। अरे भूलेंगे वो भूलना जिनका काम है, भूलेंगे वो भूलना जिनका काम है। मेरी तो अम्बेडकर के बिना गुजरती वही शाम है, गुजरती वही शाम है। आज अगर मैं इस स्टेज पे खड़ी हूँ, ये बाबा साहब की देन है। और एक बात मैं हर जगह जाती हूँ तो कहती हूँ क्या कि किसी समाज की तरक्की को मैं उस तरीके से मापता हूँ, किसी समाज की तरक्की को मैं उस तरीके से मापता हूँ जिस समाज की महिलाएं आगे बढ़ रही है, समझो वो समाज आगे बढ़ रहा है, वो समाज तरक्की कर रहा है। दो लाइनें बाबा साहब की गीत की हैं, तो सभी मेरे साथ में गाएं। जिन्हें बाबा की सरसा पसंद है, जिन्हें बाबा की सरसा पसंद है, उसे घर में आनंद ही आनंद है। ज्ञान बाबा का सबसे अनोखा, ज्ञान बाबा का सबसे अनोखा, इसमें ना झूठ ना कोई धोखा, दिया बौद्ध धर्म का संग है, हाँ जी संग है, उसे घर में आनंद ही आनंद है। एक शायरी के साथ अपनी वाणी को विराम देती हूँ कि उजड़ों की दुनिया बसा कर चले गए, अरे उजड़ों की दुनिया बसा कर चले गए, अरे कितने दर्द दिए जालिमों ने, अरे कितने दर्द दिए जालिमों ने, फिर भी मुस्कुराते चले गए, फिर भी मुस्कुराते चले गए। जय भीम नमोदाय। ખૂબ ખૂબ આભાર। નારી શક્તિનો તેજ આપણે જોયો। ગજબના બે ગુડીબેન છે, ગુડિયાબેન। કાનુભાઈ તરફથી ગુડિયાબેને 200 રૂપિયા આપવામાં આવશે। જોરદાર તાળી મળીએ। આપણી સિંહાણો છે, સિંહાણો કેટલી અવાજમાં તાલાવી। સુરેશભાઈ તરફથી 100 રૂપિયા આપવામાં આવશે। જોરદાર તાળી મળીએ। પીછે ગુડિયા 500 રૂપિયા સુરેશભાઈ નેવાભાઈ આપણા કર્મશીલ કાર્યકર છે, જે પાયાના કાર્યકર છે, એવા સુરેશભાઈ નેવાભાઈ ગુડિયાબેને 500 રૂપિયા આપે છે। જોરદાર તાળી મારીએ। આપ જો આપણી નારી શક્તિનો તેજ। હર્ષદભાઈનો આપણા સાહેબ તરફથી 200 રૂપિયા મળે છે। જોરદાર તાળી મારી। ગુડિયાબેન आप खड़े रहो, आप खड़े रहो, सब आपका अभिवादन करता है। अशोकभाई તરફથી 100 રૂપિયા મળે છે ગુડિયાબેને। જોરદાર તાળી મારી છે। જોરાભાઈ ખેમાભાઈ તરફથી 200 રૂપિયા મળે છે ગુડિયાબેને। અરે તાળી તો પાડે જરા બેનના માટે। જય ભીમ, જય ભીમ। કાનુભાઈ કલાવાળા તરફથી 200 રૂપિયા। જોરદાર તાળી મારશો। ગુડિયાબેન આપ ખડે રહો। હરદાસભાઈ તરફથી 200 રૂપિયા મળે છે। હરદાસભાઈ તાળી જોરદાર મારીશું। ગોળાભાઈ શંકરભાઈ તરફથી 200 રૂપિયા મળે છે ગુડિયાબેનને। બેન આપણી વાણીમાં તેજ છે, તે દેખાય છે। ખૂબ ખૂબ આભાર। इधर लई में इधर इधर સરસભાઈ ગુડિયાબેનના મળે ધનવર્ષાની છે। ધનવર્ષા કૃપા બાબા સાહેબની છે, નથી બીજાની, બાબા સાહેબની છે। રત્નાભાઈ તરફથી 100 રૂપિયા મળે છે। જોરદાર તાળી મારશો। સરસ આપણે તો નોખા મહેમાનો સગાવાળા। કમલેશભાઈ તરફથી ગુડિયાબેને 100
લાગશે ગુડિયાબેન માટે. ખૂબ ખૂબ આભાર ગુડિયાબેન, આપ રાજસ્થાનથી આવ્યા છો. ખરેખર મને અમારી દીકરીઓ તમને સાંભળીને લાગે ચોક્કસ તમારા જેવા બનશે ખરી. ખૂબ ખૂબ આભાર ગુડિયાબેનનો. હવે આપણા જે મસીહા છે આ કાર્યક્રમને જે લઈને ચાલ્યા છે, જેમને પોતાનું લોહી અને હાડકાનું ખાતર કર્યું છે, જેમને આભર શેઠનું રુદાન સાંભળ્યું છે, જે સતત સમાજની દરેક સમાજની ચિંતા કરેલા છે, જેમને સાંભળવા માટે આપણે આતુર છીએ એવા માટી મેઘવાન સાહેબને હું નમ્ર વિનંતી કરું. સાહેબ, આપ આપણા અવાજમાં અમારા ઘર ઘર સુધી આપણો અવાજ જાય, હૃદય હૃદય સુધી અવાજ જાય એવા અવાજને આતુરતા અમારી છે. એ અવાજ આપનો અમને સંભળાવશો તો સાહેબને વિનંતી કરું. સાહેબ આપ इतनी तो चाहिए ही चाहिए, नहीं तो प्रॉब्लम, पर मैंने शार्प कर दिया. और बने इतना नज़दीक से लोगे ना, एक एक ले लो, इधर से ही ले लो खड़े खड़े. साइड वाला या वो खंबे के पास बैठ जाओ, वो लड़की है ना उसके पास बैठ जाओ. हाँ ये माधुरी, हाँ हाँ ठीक है. મારું મગજ જેટલું તેજ ચાલે છે એટલો મારો અવાજ મોટો નથી, એટલે તમારે શાંતિ રાખવી પડશે મને સાંભળો. અહીંયા ભાઈએ મારા પરિચયમાં કહ્યું કે મારા હાડકાને લોહીનું ખાતર થયું છે, હું નથી જીવું છું અને મારે લાંબુ જીવવું છે, તેથી આ કામ કરી શકું. આજે આ એક અદભુત પ્રસંગ છે. આ એક અદભુત પ્રસંગ છે કે આટલી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો અહીંયા ભેગા થયા છે. 42 વર્ષ મને આ કામ કરતા કરતા થયા. 20 વર્ષની ઉંમરે શરૂ કરેલું, હવે 63 પૂરા થશે. પણ મેં જોયું છે કે લોકોનો પ્રેમ, એમાં ગરીબ લોકોનો પ્રેમ, એ જ આપણને જિંદગીમાં આગળ લઈ જાય. આ 2 દિવસમાં ગઈકાલથી અત્યાર સુધીમાં આપણી સભાઓમાં મારા માનવા પ્રમાણે 6 થી 7 હજાર લોકો ઊભા થયા છે, ભેગા થયા છે અને વાત કરી છે. તમે બધાએ સિક્કો જોયો? ગમ્યો સિક્કો? કેટલા લોકોને ગમે? મારે આ સિક્કાની તમને વાત કહેવી છે કે વિચાર ક્યાંથી આવ્યો. વિચાર ક્યાંથી આવ્યો કે સમાચાર વાંચ્યા છાપામાં કે ભારત સરકાર બહુ મોટું પાર્લામેન્ટનું મકાન બનાવવાની કોશિશ કરી રહી છે. 20,000 કરોડ રૂપિયાના ખર્ચે. ઘણા લોકોએ વિનંતી કરી કે મહેરબાની કરીને હમણાં બાકી રાખો મકાન. કોરોનાના કારણે લોકો ભૂખ્યા મરી રહ્યા છે, લોકોના ધંધા તૂટી ગયા છે. દર વર્ષે દુનિયાના તમામ દેશનો એક અભ્યાસ બહાર પડે છે કે આમાં ભૂખમરો કેટલો છે. તમે માનશો નહીં, પણ જ્યાં સૌથી વધારે ભૂખમરો છે એવા 5 દેશમાં 119માંથી ભારતનો નંબર 3 આવે છે. એ વાત સાચી કે અમુક લોકો પાસે એટલા બધા પૈસા છે કે એમની પાસે ગણવાનો સમય નથી, અને બીજી બાજુ એવા લોકો છે, હજારો લોકો જે ભૂખ્યા મરી રહ્યા. પણ સરકારે કહ્યું કે ના, મકાન તો મેં બાંધવાના. એટલે મને વિચાર આવ્યો કે એવી કઈ રીતે વાત કરવી કે જેથી ભારતના બધા લોકો એમાં જોડાઈ જાય. એટલે મને યાદ આવ્યું
અહીંયાથી બહુ દૂર નથી, પાટણ. તમને યાદ છે કે ત્યાં એક દલિત યુવાને પોતાના જીવનનું બલિદાન આપેલું હતું. યાદ છે નામ? વીર મેઘમાયા. ત્યાંના રાજાએ નક્કી કર્યું કે બહુ મોટું તળાવ ખોદવાનું છે અને હજારો મજૂરો કામે લાગ્યા. અને રાજાની નજર બગડી એક સ્ત્રી પર, જ્યાં ત્યાં મજૂરી કરતી. એનું પણ તમને નામ ખબર છે? જસમા ઓડણ. રાજાએ જસમા પર એની ઇજ્જત પર હાથ નાખી શકે એટલા માટે એના પતિનું ખૂન કરાવી નાખ્યું. પણ જસમાએ કહ્યું કે ભલે તું મોટો રાજા હોય, હું તને તારે નહીં છું. હું સોનાની સ્ત્રી છું. અને એને પેટમાં કટારી મારીને પોતાનું બલિદાન આપ્યું. એવું કહેવાય છે કે 7 વર્ષ સુધી રાજ્યમાં વરસાદ ના પડ્યો, શ્રાપ લાગ્યો. જ્યોતિષીને બોલાયા, એનો કઈ રસ્તો ખરો, લોકો મરી જશે રસ્તામાં રહ્યા. તો એમણે કહ્યું કે કોઈ 32 લક્ષણા પુરુષનું બલિદાન આપો તો પાણી આવે. 2 લોકો હાથ વાગ્યા, જે 32 લક્ષણ હતા. એક રાજા, એણે કહ્યું કે હું ના મરું, બીજો કોણ છે? એક બીજો છે, છોકરો છે, પરણ્યો નથી, પણ જેને આપણે અછૂત માનીએ છીએ એ છે. ચાલશે, લાવો એને બોલાવી લાવો અહીંયા. એનું નામ મેઘમાયા. મેઘમાયાને કહ્યું કે તારું બલિદાન આપવા તું તૈયાર થઈ જા. મેઘમાયાએ શરત મૂકી કે એક શરતે હું બલિદાન આપું, મારો સમાજ આવતીકાલથી પાછળ ઝાડુ નહીં બાંધે. સાચું? અને ગળામાં કુંડી નહીં બાંધે. બહેનો મહેરબાની કરીને ત્યાં આગળ વાત નહીં કરતા. તમે મારું ધ્યાન ભંગ કરો છો. આટલી દૂરથી બહુ મહેનત કરીને આવ્યા છે, તમે તેમને વાત કરવા માંડો. એટલે મારો સમાજ ઝાડુ નહીં બાંધે, કુંડળી નહીં બાંધે, માથે ફાળકો પણ નહીં બાંધે. આ શરતો મંજૂર થઈ પછી વીર મેઘમાયાએ પોતાનું બલિદાન આપ્યું. એટલે આ વાતને 1000 વર્ષ થઈ ગયા. આપણા બાપ દાદા ભણેલા નતા, એમને લખતા આવડતું નતું, પણ આ ઇતિહાસ એમણે સાચવી રાખ્યો પોતાના આગવી શૈલીમાં. શું કર્યું? જ્યારે પણ નવું ઘર બંધાય એના પાયામાં મેઘમાયાની યાદમાં સિક્કો મૂકવાનો. સાચું? જ્યારે ઘરનું ચોકઠું માંડાય, એ પાડેલો હતો એટલે એની યાદમાં લીલા કલરની ચૂંટણી માંડવા. અને અત્યારે ધાબાવાળા ઘર છે ત્યારે નતા, એટલે બહુ નાખતા હતા. તો બહુ ઉપર સૂતરનું કાપડું વીંટવાનું. આ ત્રીજી વાય હતી જેના આગળ ઝાડુ બાંધતા હતા, એની યાદમાં. આ ઇતિહાસ. એટલે આપણે વિચાર કર્યો અને સરકારને લખ્યું કે તમે તમારે બનાવો મોટું મકાન પાર્લામેન્ટનું, અમને વાંધો નથી, પણ તમે ભૂલ કરી છે. એના પાયામાં સિક્કો મૂકવાનો નથી મેઘમાયાની યાદમાં. આ સિક્કો અમે તમને આપીશું. અને આ સિક્કો એટલો મોટો હશે કે દુનિયાએ જોયો ના હોય એવો સિક્કો. એટલે આ સિક્કો તમે જુઓ છો, આટલો મોટો સિક્કો દુનિયામાં ક્યાંય એના ઇતિહાસમાં બન્યો નથી. આ સિક્કો આપણે બનાવ્યો. હજારો લોકોએ પોતાના ઘરમાંથી વાસણો આપ્યા. હજુ પણ આ યાત્રામાં નીકળ્યા તો લોકો ઝઘડો કરે છે કે તમે મારા વાસણ ના લીધા. અને જરૂર હતી એના કરતા 3 ગણા વધારે વાસણો આવી ગયા. હવે શું લઈને કરીએ? પણ લોકોમાં એટલો જુસ્સો છે. કેમ? કારણ કે બધા મા બાપને એક સવાલ કર્યો છે, અહીંયા જેટલા બેઠા છે બધા મા બાપને, કે આભડછેટ મારા બાપ દાદાએ બેઠી હતી, મારી પેઢીએ પણ બેઠી, મારા બાળકો શું કરવા બેઠા?
આઝાદ ભારતમાં 75 વર્ષ પછી શા માટે આડછેટ બેઠા? આ ગુસ્સો આપણા લોહીમાં છે અને એટલા માટે આ બધો ગુસ્સો આપણે સિક્કામાં નાખવો. તમે સિક્કો ધ્યાનથી જોજો. બાબા સાહેબ છે ત્યાં આગળ એક પ્રશ્ન લખ્યો છે હિન્દીમાં અને ઇંગ્લિશમાં. 1947માં આડછેટ મુક્ત ભારતનું જે સપનું જોયેલું હતું તે 2047માં પૂરું થશે કે નહીં? આ દેશને પડકાર આપીએ છે કે વિકાસ આને કહેવાય. તમારામાં તાકાત હોય તો આડછેટ દૂર કરી બતાવો. અરે પુલ બાંધવા તો સહેલા છે અને રસ્તા બાંધવા સહેલા છે. આડછેટ દૂર કરી બતાવો તો માનીએ કે તમારી પાસે 36ની છાતી. આ સપનું હતું બાબા સાહેબ આંબેડકરનું ને આખી સંવિધાન સભાનું. એટલા માટે પ્રશ્ન ત્યાં મૂક્યો છે. બીજી બાજુ ભગવાન ગૌતમ બુદ્ધ છે અને ગૌતમ બુદ્ધ તમે જોશો ધ્યાનથી તેમનો હાથ જમીન નડેલો છે. થાઈલેન્ડ દેશમાં જેટલી પણ ભગવાન બુદ્ધની મૂર્તિઓ જમીનમાંથી નીકળી એ બધી આ મૂર્તિ છે જેને ભૂમિ સ્પર્શ કરે. જમીનને અડતી એમની મુદ્રા. કેમ જમીન નડે છે? તો ભગવાન બુદ્ધ ચિંતન કરવા માટે જે જમીન પર બેઠા હતા ત્યાં એમને જ્ઞાન મળ્યું એટલે તેનો રાજા એમની સાથે ઝઘડો કરવા આવ્યો. એ રાક્ષસ રાજા હતો રાવણની જેમ. એનું નામ હતું મારા. અને મારાએ કહ્યું કે તું જમીનમાંથી ઊભો થઈ જાય. મારી રજા વગર કેમ તું અહીંયા આવ્યો? અને બધા લોકો કહે છે કે તારી પાસે જ્ઞાન છે, તને જ્ઞાન મળ્યું, કોઈ સાબિતી છે તારી પાસે? એટલે ભગવાન બુદ્ધ એક શબ્દ પણ બોલ્યા વગર જમીનને અડે છે અને કહે છે ધરતી મારી સાબિતી. હવે તું ધરતી માને પૂછ કે તારો માલિક કોણ છે. ધરતી માં કહે કે આ રાજા મારો માલિક છે, તું માન. આ સંદેશો 2500 વર્ષ પહેલા ભગવાન બુદ્ધે આપેલો હતો કે આ દુનિયાની તમામ ધરતી છે એ તમામ જીવતા લોકોને રહેવાને ચાલવા માટે છે. અને આપણા ગામમાં કે ના તમારે આ મંદિરમાં નહીં આવવાનું ને પેલા રસ્તે નહીં ચાલવાનું. કોણે તને આ સત્તા આપી? ક્યાંથી તું લઈ આવ્યો? મારા પેટમાંથી નીકળ્યો તો જમીન લઈને? આ સવાલ ભગવાન બુદ્ધે આપણને 2500 વર્ષ પહેલા આપ્યો. એટલે ભગવાન બુદ્ધ ત્યાં છે. એટલે સિક્કો તો બની ગયો. બહુ મહેનત પડી બનાવતા. પુષ્કળ મહેનત પડી છે. તમે કોઈ ફિલ્મ જોઈ હશે 4.5 મિનિટની ફિલ્મ છે આ સિક્કો કઈ રીતે બન્યો. ના જોયું હોય તો પછી અહીંયા કોઈ તમને કહેશે કઈ રીતે જોવાય. બહુ સુંદર ફિલ્મ છે, જોજો. ગુજરાતીમાં છે, હિન્દીમાં છે અને ઇંગ્લિશમાં પણ. જોડે જોડે આપણે એ પણ કહ્યું કે સિક્કો તો આપીશું પણ સરકારને દાન પણ આપીશું. પાર્લામેન્ટમાં ગામના લોકોએ કહ્યું કે માર્ટિનભાઈ એમની જોડે તો 20,000 કરોડ રૂપિયા છે મકાન બાંધવા માટે. આપણા ગરીબ લોકોના પૈસા શું કરવા આપવાના છે? મેં કહ્યું કે 2 કારણસર આપવાના. એક તો એ કહેવા માટે કે અમે ભિખારી લોકો નથી, અમે દાતાઓ છીએ. તમારા મનમાંથી આ છાપ પાડી નાખો. દલિત એટલે માંગવા વાળા, એ કાઢી નાખો. અમે દાતાઓ છે, માંગવા વાળા નથી. ભીખ નહીં માંગીએ કોઈ દાડો. એટલે આપણે લોકોને કહ્યું દાન આપો. પણ કેટલું? ઘરમાં 1 માણસ હોય તો 1 રૂપિયા, 2 હોય તો 2 રૂપિયા આપો, 5 હોય તો 5 રૂપિયા. અને ઘણા લોકો પ્રશ્ન પૂછે છે અને સિક્કો મગજમાં આવ્યો. એક રાજ્ય હતું અને રાજ્યના લોકોએ નક્કી કર્યું કે ભગવાન બુદ્ધની સોનાની મૂર્તિ બનાવી છે. બધા બૌદ્ધો સાધુ નીકળી પડ્યા અને સાંજ સુધીમાં તો જોઈએ એટલું સોનું ભેગું થઈ ગયું. ખુશ થઈ ગયા. કારીગરને બોલાવ્યો, સોનું બધું ઉગાડી નાખ્યું, એક દીવું બનાવ્યું, રેડ્યું અંદર ને કહ્યું કે સવારે ઉગાડીશું એટલે મૂર્તિ બહાર આવશે. આખું નગર જાગ્યું જોવા માટે કે ભગવાન બુદ્ધની મૂર્તિ કેવી છે. ખોલ્યું
મૂર્તિ તો હતી પણ ભગવાન બુદ્ધના મોં પર એક કાપો હતો મને. એટલે બધા લોકો નિરાશ થઈ ગયા. શું થયું ભૈયા, ઓગાળવામાં ભૂલ થઈ, કારીગરે કઈ ભૂલ કરી, બીજી કઈ, ફરી બધું ભાગી નાખ્યું, ફરી ધ્યાન આપીને બીકું બનાવ્યું, ફરી રેડ્યું, સવારે ખોલ્યું, ભગવાન બુદ્ધના મોં પર મોટો કાપો. બીજી વાર બી કાપો આવ્યો. એટલે પછી ઘરડા સાધુએ બધા સાધુઓને ભેગા કરીને એક કે મારે એક સવાલ પૂછવો છે. એવું બન્યું કે તમે કોઈ ઘરે ગયા અને કોઈ દાન આપતા તમને તમે દાન લેવાની ના પાડી, કોઈનું તમે અપમાન કર્યું. એટલે એક જુવાન સાધુ ગભરાતા કહ્યું કે બાપજી મારી ભૂલ થઈ ગઈ લાગે છે. શહેરની બહાર ઝુંપડપટ્ટીમાં એક ઘરડી ડોસી રહે છે એકલી, અને મને તાંબાનો પેલો પાણીનો સિક્કો આપી દીધો. એટલે મને લાગ્યું કે આટલા સોનામાં તાંબુ ભળે નહીં, એટલે મેં લીધો નથી. બહુ સારું કે મને ઘર બતાવ. બધા સાધુ ત્યાં ગયા, પગે પડ્યા, માં પેલો સિક્કો આપો, તમારા એક આણિયા સિક્કા વગર ભગવાન બુદ્ધના મોં પર સ્મિત નહીં આવે. એ સિક્કો નાખ્યો અને ફરી બધું વગાડ્યું. આ વખતે ભગવાન બુદ્ધની સુંદર મોટી વાત. બાબા સાહેબે બંધારણમાં લખ્યું, આ દેશમાં એક પણ માણસ દુઃખી હશે તો આ દેશ ક્યારે સુખી નહીં. સારો વિકાસ, અમારા બાળકો ભૂખે મરી જાય, નિશાળમાં જાય તો મધ્યાહન ભોજનમાં લાઈન જુદી. અરે જીવ્યા આભડછેદમાં મરો તો કે સ્મશાન જુદા તમારા. સાચું? શું કરવા આપણે જીવીએ છીએ? જો આ જિંદગીમાં જીવતા જીવ આપણો સવાલ ના હોય તો જીવવાનો મતલબ શું? એટલે આપણે લોકોને કહ્યું કે આપો રૂપિયો, અને લોકોએ આપ્યું કે આ 2 ખટારા ત્યાં છે, 20 લાખ રૂપિયાના સિક્કા આવેલા. મેં કાલે મહેસાણામાં કહ્યું હતું, ખબર નથી, સરકાર ગભરાય છે, એમને લાગે છે સિક્કો લઈએ તો ભરાઈ જઈશું, અને ના લઈએ તો પણ ભરાઈ જઈશું. ના લે, આપણે નક્કી કર્યું છે કે 24 કલાક દિલ્હીમાં રહીશું, ના લે તો સિક્કો લઈને પાછા આવીશું. પણ જપીને બેસીશું નહીં. પછી કહીશું કે તમને 20 લાખ ઓછા પડે છે, આ વખત અમે કરોડ ભેગા કરીને પાછા આવીએ છીએ. કેટલા લોકો તૈયાર છે કરોડ રૂપિયા ભેગા કરવામાં, કરોડ સિક્કા? એટલે આંદોલન છે, અને એનું ધ્યેય નક્કી છે 2047માં દેશની આઝાદીના 100 વર્ષ પૂરા થાય એ પહેલા આભડછેટ કાઢવાની. આ બાબા સાહેબને આપણે આપેલું વચન છે. એટલા માટે એનું નામ રાખ્યું છે ભીમ પિરુધન. એ માણસનું અંતર કકડી રહ્યું છે. આખી જિંદગી જે મેં એના માટે કામ કર્યું, એ આઝાદીના 75 વર્ષ પછી પણ મારા બાળકો છે એ આભડછેટમાં પીડાઈ રહ્યા. એટલે આ કાર્યક્રમ છે, તમે બધાએ બહુ જ એમાં ટેકો આપ્યો છે. અહીંયા બધાએ પોતાની વાત કરી. એક જ વાત છે આપણે યાદ રાખવાની છે, ગમે તે થાય ભીમને નહીં ભૂલીએ. ભીમને ભૂલીશું તો ભૂસાઈ જઈશું. સાચું? ટકી રહેવું હોય આ દુનિયામાં સમાનથી, તો ભીમના વિચારો અંદર લાવવા પડશે. મારે શમશેરપુરા ગામમાં એક વિનંતી કરવાની, બધા વડીલો, આટલા 2000 લોકો નહીં, માત્ર 500 લોકોનો કાર્યક્રમ કરવો છે 15મી ઓગસ્ટ પછી. પણ તમામ પેટા જ્ઞાતિના લોકો ભેગા બેસીને જમે અને નક્કી કરે કે હવે પછી આ પેટા જ્ઞાતિના ભેદભાવ બંધન નહીં રાખે. વાળકર કહે કે હું ઊંચો અને રોહિત તું નીચો મારા કરતા, અને વાલ્મીકી તું તો કહેનું નહીં. આ બાબા સાહેબનું સૌથી મોટું અપમાન છે. આ પેટા જ્ઞાતિમાં આપણે માનતા હોય તો આપણને જય ભીમ બોલવાનો અધિકાર નથી. એટલે આંદોલનમાં જે શક્તિ આવે છે એ આપણા વિચારોમાંથી, આપણા માન્યતાઓમાંથી,
આપણા હૃદયના ઈરાદાઓમાંથી આવે છે. એટલે આ આંદોલન આપણે ચાલુ રાખીશું. તમે બધાએ બહુ ટેકો આપ્યો છે. આવતીકાલે આજે આ છેલ્લો દિવસ છે. કાલે સવારે વહેલા નીકળીશું, રાજસ્થાનમાં જઈશું. 4 દિવસ રાજસ્થાનમાં છે. નાનો સિક્કો બનાવ્યો છે, નામાનો અહીંયા લાવ્યા પણ છે, કોને રાખવો હોય જોડે. 75 ગ્રામનો સિક્કો છે. ભારતની પાર્લામેન્ટના 750 સભાસદોને મોકલી આપ્યો કાગળ સાથે છે. આ સિક્કો આવે એ પહેલા તમે જોઈ લો. બરાબર? એમાંથી 15 લોકોને કહ્યું કે અમને આ નથી અડવું આ સિક્કાને. વાંધો નહીં, પણ 750 માંથી 15 ના લીધો, પણ 735 લોકોએ લીધો. સાથે ફોટા પણ પડાવ્યા અને કોઈએ ભાજપ પ્રધાન સત્ય જગ્યાએ અને તમામ પક્ષોમાંથી છે. એટલે આપણા માટે એ સારું છે. તમે મને અહીંયા શાંતિથી સાંભળ્યો અને આટલો સરસ અહીંયા કાર્યક્રમ યોજ્યો. તમને બધાને ખૂબ જ અભિનંદન. જય ભીમ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. આપણને પોતાની વાણીથી આ કાર્યક્રમનો આખી રૂપરેખા, શરૂઆત, બધી વાત આપણને કરી. આ વાતને આપણે સોનાના અક્ષરથી કાયમ માટે કંડારી રાખીએ. સાહેબશ્રીની વાત આપણા માટે એક ઇતિહાસ ન બની જાય, પણ કાયમનો આપણા હૃદયમાં હંમેશા એ વાત ધબકતી રહે. ખૂબ આનંદ આવ્યો. હવે પહેલા તો આપણે ગુડિયાબેનને 100 રૂપિયા આવેલા છે મફાભાઈ ભગાભાઈ તરફથી. તો ગુડિયાબેનને વિનંતી કરું તો આપ 100 રૂપિયા મારી પાસેથી લઈ જશો. दे दो, ले लो, यहाँ ही लो. આપણા જે કાર્યક્રમને પૂરો નથી થયો તો આપણે શાંતિ જાળવશું. આપણા આ કાર્યક્રમ એ આપણો કાર્યક્રમ છે. આ જે યાત્રા એ આપણી યાત્રા છે. એમાં આપણે પણ તન મન અને ધનથી આ યાત્રાને સપોર્ટ કરીએ. આ યાત્રાને આપણે ફૂલફૂલની પાંખડી આપી યાત્રાને આગળ વધાવીએ. માટે સાહેબે વાત કરી કે જે પણ સંસદ બને છે એની અંદર આપણું પણ દાન હોવું જોઈએ. આપણું પણ યોગદાન હોય તો આપણે આંગળી ચીંધીને અન્ય સમાજને કે અન્ય વ્યક્તિને કહી શકીએ કે સંસદની અંદર અમારો પણ કર્મયોગ છે, અમારો પણ ત્યાં ફાળો છે. તો આ જે કાર્યક્રમની અંદર આપણે જોઈએ છે, ગાડીઓ છે, ગાડીઓના ડીઝલથી લઈને ઘણા બધા ખર્ચાઓ પણ થાય છે જે આપણે જ કરવાના છે. કોઈ સંસ્થા, કોઈ સરકાર કંઈ જ આપવાની નથી અને આપણે લેવાના પણ નથી. આપણા સ્વખર્ચે આ કાર્યક્રમને આપણે આગળ વધારી રહ્યા છીએ. તો આ કાર્યક્રમમાં આપણા સદરપુર ગામમાંથી 500 રૂપિયા આવેલા છે. જોરદાર તાળી પાડીશું. સદરપુર ગામ જે આપણા ગોળનું ગામ છે સદરપુર, તો 500 રૂપિયા સદરપુરમાંથી આવેલા છે. અન્ય જે સગાવેલા એ વધાર્યા છે એ પણ પોતાનું ફૂલફૂલની પાંખડી આ યાત્રામાં આપી શકશે. જે માન્ય છે એમને આપણે અહીં નામ જાહેર કરીશું જે તે પરિવારનું. અહીંયા જમવાની પણ વ્યવસ્થા સરસ ગામ લોકોએ કરી છે. આપણા પરિવારના રોહિતભાઈએ ખૂબ મહેનત કરીને ખૂબ સારું પૌષ્ટિક જમવાનું તૈયાર કર્યું છે. બીજું જે 85 બહેનો આવેલી છે એમને પણ રહેવાની ને જમવાની અહીં સગવડ સરસ છે. તો બહેનોને જમ્યા પછી અહીંયાથી 10 બહેનો આપણા જે અહીંના સ્થાનિક ઘરોમાં જશું અને બહેનો માટે વ્યવસ્થા ઘર છે અને ભાઈઓ માટે અહીંયા જ આપણે રોકાઈશું. અહીંયા આપણે પૂરેપૂરી સગવડ છે. અહીંના સ્થાનિક ભાઈઓ પણ આપણી સાથે રહેશે. જમ્યા પછી દરેક સગવડ છે, છતાં જરા પણ તકલીફ પડે તો મને નાનકડી ક્ષમા કરજો. પણ પરિવાર ભાવના છે. જરા પણ કોઈ તમારા સેવામાં જો ખામી રહી જાય તો નાનકડી ક્ષમા કરજો. તો આપણે દાનનો જાહેરાત કરીએ. हो गया अभी. કાનો દીદી
નાનજીભાઈ કાનોડી 500 રૂપિયા આપે છે. જોરદાર તાળી મારી નાનજીભાઈ માટે. ખૂબ ખૂબ આભાર નાનજીભાઈ આપનો. આપ આ યાત્રામાં આપ યજ્ઞરૂપી યાત્રામાં આપનું યોગદાન છે. 500 રૂપિયા કાનોડીથી નાનજીભાઈના છે. આપણે દાનપેટી પણ ફરે છે, યુવાન લઈને ફરે છે. જે યથાશક્તિ 1 રૂપિયા પણ 1 લાખ બરોબર છે. પોતાનો ખિસ્સામાંથી કાઢે 1 રૂપિયા પણ આપણા માટે લાખ રૂપિયા છે. તો આપણે દાન કરીએ બાબા સાહેબના નામથી. સરસ. આપણે જે આતુરતાથી રાહ જોતા હતા એવા શમશેરપુરા ગામના તમામ દલિત ભાઈઓ પણ આ ભીમ રંજન યાત્રા કાર્યક્રમની અંદર 5000 રૂપિયા આપે છે. જોરદાર તાળી મારીશું. ખૂબ ખૂબ આભાર. આ ગામ હંમેશા સેવાના ભાવના વાળું છે. સાહેબ શ્રી અર્પણ કરશું. 5000 રૂપિયા શમશેરપુરા ગામ તરફથી મળેલ છે. સાહેબ શ્રી મેકવાન સાહેબ સાહેબ આપ શીખવાડશો અમારું ફૂલની પાકડી છે. આપ અમારું આ યોગદાન છે 5000. દરેક ભાઈઓ આપણે જોઈશું. ભાવભાઈને વિનંતી આપ પધારો. આપ પણ આ યોગદાનમાં ભેગા છો. આપણે બધા સાથે મળીને એક દાન કરી રહ્યા છીએ. જય ભીમ જય ભીમ. मार्टिन साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. मार्टिन साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. સરસ. ખૂબ ખૂબ આભાર. થોડી શાંતિ રાખશો. આપણે 10 મિનિટ માટે આભાર નીતિ પણ બાકી છે. કાર્યક્રમ આપણો ચાલુ છે. જે મને દાન આપવું હોય જે મને જલ્દી આપણે નોંધાવીશું. ભોજન વ્યવસ્થામાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ વ્યવસ્થા છે. તો શાંતિથી ભોજન લેશું. કમોડી શ્રવણભાઈ કમોડી 200 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ આભાર શ્રવણભાઈનો. એ આપણે ફ્લેશ શાંતિ જાળવીશું. જમવામાં બરાબર એ કરીએ. લાઈટ થાય એટલા માટે વાંધો क्या? हाँ 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 मेरे पास रख सकते हैं. મનોભાઈ આકોલ गीना મનોભાઈ આકોલ 200 રૂપિયા. મનોભાઈ સાહેબ આપણા સેવાની કાર્યમાં છે. પાણીના ટંકની જરૂર હોય ત્યારે ગમે ત્યારે सही करो कि इतनी कल बोला कि 5000 रुपये क्या करना. मैं नहीं कहूंगी 5000 સરસ. જોરદાર તાળી મારીએ. कितनी आती है कि नहीं? 500 રૂપિયા સુરેશભાઈ મેવાભાઈ. ये नहीं तो आ जाए. સાહેબ કાર્યરત છે. नहीं આ तो आ जाए. સમાજમાં આર્થિક સફળતા છે. બાબા સાહેબનો ખૂબ પ્રેમી છે. બુદ્ધના વંદનાનો ખૂબ પ્રેમી છે. हाँ गिनते हैं. चलो आप लाइव रहिए. આપણે જમવામાં વ્યવસ્થા જાણીશું ભાઈ. માટી સાહેબના હસ્તે ભાઈ આપી રહ્યા છે 100 રૂપિયા. માભાભાઈ મેઘાભાઈ આગતળા 100 રૂપિયા આપે છે. જોરદાર તાળી મારીએ. મહાવીરના ભરતભાઈ મેવાભાઈ તરફથી 100 રૂપિયા મળે છે. જોરદાર તાળી મારીએ. 501 રૂપિયા 500 રૂપિયા ચૌહાણ ઈશ્વરભાઈ રાજાભાઈ તરફથી મળે છે. પાલડી ઈશ્વરભાઈ રાજાભાઈ ચૌહાણ પાલડી તરફથી 500 રૂપિયા મળે છે. ભાઈ આપણે સ્થાનિક ભીમ સૈનિકોને વિનંતી કે આપણે જમવાની વ્યવસ્થામાં બધા હાજરી આપીએ. જમવામાં બધા હાજરી આપશે. આપણે સ્થાનિક ભીમ સૈનિકો વીરબાભાઈ ટીકમાભાઈ 100 રૂપિયા નાના કાપડા. विश्वामणि कर रहा मनोजभाई इंदुभाई आकुल मनोजभाई इंदुभाई 500 રૂપિયા. જોરદાર તાળી મારીએ. मनोजભાઈ ખૂબ ખૂબ આભાર.
સ્વતંત્રતા વીરમાભાઈ સરસ વીરમાભાઈનો ખૂબ ખૂબ આભાર સ્વતંત્રતા વીરમાભાઈ તરફથી 500 રૂપિયા મળે છે ખૂબ ખૂબ આભાર વીરમાભાઈનો આ યજ્ઞકામ છે આ ધનવર્ષા છે આ વૈશ્વિક કાર્યની અંદર આપણો 1 રૂપિયો પણ 1 લાખના દરે છે અહીંયા બધાના તમામ સગા વડા વડીલોને વિનંતી કે ભોજન લીધા વિના કોઈ જઈ ના અફસોસ કરે અમારે આવું છે અમારે આવું ખરેખર લાવવાના હતા આપણો નહીં એટલે ના નથી પણ કીધું કે મા બાપની એક જવાબદારી તમારે લેવું પડે અને એની સાથે લાગ્યા છે રૂપિયા એટલે જે છોકરા સરસ દોતીવાડા તાલુકો અહીંયા હાજર છે દોતીવાડા ટીમ આજે હાજર છે પછી શું સંખ્યા બહુ આવવાના આવું થાય અને એમને પેલું એવું ના આટલી બધી છે પણ દોતીવાડા તાલુકામાંથી હરદાસભાઈ ભડિયા ડેરી, સુરેશભાઈ ડાભી લાખનાશા, નરસિંહભાઈ ભડિયા વઢવા, જીવાભાઈ વઢવા, રત્નાભાઈ વઢવા દાંતીવાડા તાલુકો, જગમાલભાઈ વઢવા દાંતીવાડા અને શંકરભાઈ ડાભી આ ટીમ તરફથી 1000 રૂપિયાનું દાન આપ્યું છે. સરસ ખૂબ ખૂબ આભાર દોતીવાડા ટીમને આજે આરતી પ્રકાશભાઈ મુગલ તરફથી 100 રૂપિયા મળે છે આ યાત્રાની અંદર પ્રકાશભાઈ મુગલ તરફથી 100 રૂપિયા મળે છે ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈનો વાળો ફોટો હતો ભાઈનો હા આ ક્યાં છે બાબુભાઈ મુગલ અચ્છા ગોકુળથી વધારેલા બાબુભાઈ પણ 100 રૂપિયા આપે છે આ યાત્રામાં ખૂબ ખૂબ આભાર બાબુભાઈનો 200 રૂપિયા હર્ષદભાઈ ડોક્ટર શમશેરપુરા 200 રૂપિયા હર્ષદભાઈ ડોક્ટર શમશેરપુરા તરફથી મળે છે ખૂબ ખૂબ આભાર ભાઈ ટેન્ટવાળા ભાઈને વિનંતી કે બારે ફોક્સ કરવા બારે ફોક્સ લગાવશો ભાઈ કેદરિયા મહેન્દ્રભાઈ જે બૌદ્ધિસ્ટ છે બાબા સાહેબનો ખાસ અનુયાયી છે એવા મહેન્દ્રભાઈ કેદરિયા જેબીમાં तो નોકરી अब हम सब लोग खाना खाने के लिए जा रहे हैं और यहाँ पे लोग अपना अपना जो आर्थिक सहयोग देना चाहते हैं तो वो लिखवा रहे हैं और ये बहुत लंबा चलेगा तो सभी लोगों को जय भीम जिन्होंने इस कार्यक्रम को लाइव देखा है ज़्यादा लोगों को शेयर करें और DSK के स्टूडेंट्स जयसिंह भाई मासी पूर्वी भावना और बाकी सभी लड़कियाँ आप सभी लोगों को बहुत हम मिस कर रहे हैं ठीक है आप भी हमें मिस कर रहे हैं लेकिन मैं जयसिंह भाई को कहूँगी आपको हर रोज़ लाइव दिखाए ठीक है ऑल द बेस्ट गुड नाइट आपको नींद आ जाए क्योंकि हम यहाँ पे बहुत डीजे में डांस कर रहे हैं रामजी भाई 500 रुपये